વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 2 તફાવતના બે મુદ્દા આપો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અ બ અને પ્રશ્ન 2 અનું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે। જો એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જઈને તમે એ વિડીયો છે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રશ્ન 2 ની અંદર પહેલો તફાવત છે એમાં છે વિટામિન સી અને વિટામિન ડી। તો એની અંદર વિટામિન સીમાં આપણે લખીશું પહેલો મુદ્દો કે તે ખાટા ફળોમાંથી મળી રહે છે, જ્યારે વિટામિન ડીમાં લખીશું તે દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ અને સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે। વિટામિન સીમાં બીજો મુદ્દો લખીશું તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે, જ્યારે વિટામિન ડીમાં લખીશું તેની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે। એના પછી બીજા નંબરનો તફાવત છે એમાં છે વિટામિનો અને ખનિજ ક્ષારો। તો વિટામિનોમાં આપણે પહેલો મુદ્દો લખીશું તે શરીરને રોગો સામે રક્ષણ આપે છે, ખનિજ ક્ષારોમાં લખીશું તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે। વિટામિનોમાં બીજો મુદ્દો લખીશું તે આંખ, હાડકાં, દાંત અને પેડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે ખનિજ ક્ષારોમાં લખીશું તે હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ઉપયોગી છે। એના પછી ત્રીજા નંબરનો તફાવત છે એમાં છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ। તેમાં આપણે આ રીતે લખીશું પહેલો મુદ્દો કે તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે। અપારદર્શક પદાર્થમાં લખીશું પહેલો મુદ્દો તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી। પારદર્શક પદાર્થમાં લખીશું બીજો મુદ્દો કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે, જ્યારે અપારદર્શક પદાર્થમાં આપણે બીજો મુદ્દો લખીશું પૂંઠું અને દિવાલ અપારદર્શક પદાર્થો છે। એના પછી ચોથા નંબરમાં છે ગાળવું અને નિતારવું। તો એમાં આપણે લખીશું પહેલો મુદ્દો આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે, જ્યારે નિતારવું એમાં લખીશું આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। બીજો મુદ્દો લખીશું આપણે આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ, ગળણી, ગાળણપત્ર કે ગાળણપાત્રોના ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે, જ્યારે અહીંયા લખીશું આ પદ્ધતિમાં સ્થિર રહેવા દીધેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ તેમાંની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। એના પછી પાંચમો તફાવત છે એમાં છે બાષ્પીભવન અને ઘનીભવન। બાષ્પીભવનમાં આપણે લખીશું પહેલો મુદ્દો પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। ઘનીભવનમાં લખીશું પહેલો મુદ્દો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। બાષ્પીભવનમાં બીજો મુદ્દો લખીશું સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે। ઘનીભવનમાં લખીશું વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણરૂપ છે। એના પછી પ્રકરણ 4 અને 5 એમાં પહેલો તફાવત છે આપણી પાસે છોડ અને ક્ષુપ। છોડ અને ક્ષુપ, તો એમાં છોડમાં આપણે લખીશું તેની ઊંચાઈ શ્રુપ કરતાં ઓછી હોય છે, જ્યારે ક્ષુપમાં લખીશું તેની ઊંચાઈ છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછી હોય છે। છોડમાં લખીશું તેનું પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું હોય છે। સૂપમાં લખીશું તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું, મજબૂત અને વધારે શાખાઓવાળું હોય છે। છોડમાં લખીશું તેનું આયુષ્ય ઓછું હોય છે। સૂપમાં લખીશું તેનું આયુષ્ય છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછું હોય છે। જ્યારે બીજા નંબરનો તફાવત છે મૂળ અને પ્રકાંડ। તો એમાં પહેલો મુદ્દો લખીશું મૂળમાં તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે। પ્રકાંડમાં લખીશું તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે। મૂળમાં લખીશું બીજો મુદ્દો તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે। પ્રકાંડમાં લખીશું તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારોનું પર્ણ તરફ વહન કરાવે છે। એના પછી ત્રીજા નંબરનું છે એમાં છે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। જાલાકાર શિરાવિન્યાસમાં આપણે લખીશું તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે। સમાંતર શિરાવિન્યાસમાં લખીશું તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। અહીંયા બીજો મુદ્દો લખીશું પર્ણને ચીરતા તે આડું અવળું ચીરાય છે, પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। અહીંયા લખીશું સોટી મૂળ ધરાવતી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે। ચોથો તફાવત છે પુંકેસર અને સ્ત્રીકેસર। પુંકેસરમાં લખીશું તે પુષ્પનું નર પ્રજનન અંગ છે, અહીંયા લખીશું તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે। તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, અહીંયા લખીશું તેના બીજાશયમાં અંડક ઉત્પન્ન થાય છે। પુંકેસરમાં લખીશું ત્રીજો મુદ્દો તેના મુખ્ય ભાગ પરાગાશય અને તંતુ છે, જ્યારે અહીંયા સ્ત્રીકેસરમાં તેના મુખ્ય ભાગ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય છે। એના પછી પાંચમા નંબરમાં છે અસ્થિ અને કાસ્થી।
અસ્થિમાં લખીશું તે સખત હોય છે, કાસ્થિમાં લખીશું તે પ્રમાણમાં નરમ હોય છે. અસ્થિ તે વળી શકતા નથી, જ્યારે કાસ્થિ તે વળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 3 સાથે ફરીથી મળીશું. જો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર નયા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નોપત્રો સાથે ફરીથી